વાગરા તાલુકાના રહિયાદના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જીએનએફસીમાં કાયમી રોજગારી સહિતના મુદ્દે રજૂઆત કરી 13મી મેથી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ગ્રામ પંચાયતના હોદ્દેદારોને ગ્રામીણજનો દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે અમારી ખેતીલાયક જમીનો વર્ષ 2008માં ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે સંમતિ એવોર્ડથી આપેલ હતી। જે તે સમયે જીઆરડીસીના સક્ષમ અધિકારીએ અમને સર્વે નંબર દીઠ કાયમી રોજગારીનું લેખિત વચન પણ આપેલું હતું। રોજગારી સંબંધે ભૂતકાળમાં ખેડૂતોએ રજૂઆતો કરી થાકી ગયા બાદ આજે પણ ગ્રામજનો યોગ્ય અધિકારીઓ સક્ષમ લેખિત અને મૌખિક રજૂઆતો કરી ચૂક્યા છે, છતાં આજ દિન સુધી ન્યાયિક ઉકેલ આવેલ નથી। આથી થાકીને અમે સમસ્ત ગ્રામજનોએ ગાંધી ચિંધ્યા સુલે શાંતિનો ભંગ ન થાય તે રીતે જન આંદોલનનો રસ્તો અપનાવેલ છે। ગ્રામીણોએ જણાવ્યું છે કે જીએનએફસી દ્વારા છેલ્લા 3 વર્ષ લેન્ડ લૂઝરની ભરતી ના કર્યા બાદ હાલમાં 2022માં કરેલ ભરતીમાં લેન્ડ લૂઝરોને જણાવ્યા વગર ડાયરેક્ટ નવી પોલિસીનો લેટરો આપવામાં આવેલ, જેનો લેન્ડ લૂઝરો દ્વારા સ્વીકાર ન કરતા થોડા સમયમાં સુધારીને જૂની પોલિસી કરી આપીશું એ શરતે લેન્ડ લૂઝરો દ્વારા વાંધા સહિત લેટર સ્વીકારી ટ્રેનિંગ શરૂ કરવામાં આવેલ હતી, પરંતુ આજે 1 વર્ષ પૂરું થવા છતાં જૂની પોલિસી આપવામાં આવેલ નથી। નવી ભરતી માટે છેલ્લા 3 વર્ષથી ઘણા બધા લેન્ડ લૂઝરોએ જીએનએફસીની માંગણી મુજબ પ્રમાણપત્રો રજૂ કરેલ હોવા છતાં અને ઘણી બધી મિટિંગો પછી લેન્ડ લૂઝરોનું લિસ્ટ જાહેર કર્યા બાદ હવે ગૌચર સર્વે નંબરોની અદલા બદલી માટે સંમતિ આપશો ત્યારે જ નવા લેન્ડ લૂઝરોની ભરતી કરીશું એમ કહી ભરતી કરવાનું ના પાડવામાં આવે છે। જીએનએફસીમાં ભરતી થતા લેન્ડ લૂઝરોને 2 વર્ષ ટ્રેનિંગ, 2 વર્ષ કંપની કોન્ટ્રાક્ટ અને પછી પ્રોબેશનના ક્રમ પ્રમાણે સમાવેશ કરવામાં આવે છે, જેમાં લેન્ડ લૂઝરોને સરકારના લઘુત્તમ વેતન ધારા કરતાં પણ ઓછું સ્ટાઇપન્ડ ચૂકવવામાં આવે છે। આથી રૈયાદના સર્વે જમીન વિહોણા ખેડૂતો નમ્ર નિવેદન કરીએ છીએ કે અમારા ઉપર મુજબના પ્રશ્નોના ઉકેલ નહીં આવે તો સર્વ ગ્રામજનો 13/5/2025ના રોજ જીએનએફસીની સામે આવેલ અમારા ગૌચરના સર્વે નંબરમાં બેસીને ન્યાયિકની માંગણી કરીશું। 2022ની અંદર જે ભરતી કરવામાં આવી એમાં લેન્ડ લૂઝરોને નવી પોલિસી આપવામાં આવેલી છે અને સુધારી આપીશું, પણ તેમ છતાં અત્યાર સુધી સુધારીને પોલિસી નથી આપી અને હવે જે લેન્ડ લૂઝર લેવાના છે નવા, એ લેન્ડ લૂઝરને લેવા માટેનું જે લિસ્ટ બહાર પાડી દીધું હોવા છતાં કંપની સાથે મીટિંગની અંદર એવું કહેવામાં આવ્યું છે કે તમારું જે ગૌચર છે રહિયાદ ગામનું, એ ગૌચરની અદલા બદલી માટે તમે સંમત થશો ત્યારે જ અમે લેન્ડ લૂઝર નવા લઈશું અને ભરતી કરીશું। એટલા માટે આજે અમે થાકીને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને કલેક્ટર સાહેબને વાત કરી છે। કલેક્ટર સાહેબ હકારાત્મક જવાબ આપ્યો છે અને જીએનએફસી પર વાત કરી અને યોગ્ય જવાબ ઉકેલ આપશે એવું અમને જણાવેલ છે। 42-45 બાળકો વૈધા છે, તેનું શું? અત્યાર સુધી તમે ગૌચરની જમીન માંગી હતી, જ્યારે અગારીના બાળકો લીધા ત્યારે તમે ગૌચરની જમીન માંગી હતી, ને હવે કેમ તમે ગૌચરની જમીન માંગો છો? અત્યાર સુધી તમે ક્યાં ગયેલા હતા જમીન માટે? ને આ પ્રશ્ન તો છે ને તે પંચાયત ઓફિસનો છે। ગૌચરની જમીનનો પ્રશ્ન પંચાયત ઓફિસનો છે, પંચાયત ઓફિસ વાળા હલ કરે। અમે તો અમારા બાપ દાદાની જમીન ખોઈવી છે, અમે અમારું પારકું ધન ખોઈવું છે, અમે કેવી રીતે ગૌચર સાથે સમિત છે? અમને અમારા છોકરાઓને બાળકોને નોકરી પર અમારા જમીન પર અમારા બાળકોને અમારી જમીન જેવી રીતે તમે લીધી છે એ રીતે અમારા બાળકોને લાવ, નહીં તો પછી બહુ મોટું એ થશે ને આંદોલન અમે 13/5/2025ના દિવસે આંદોલન શરૂ કરું।